નમસ્તે મિત્રો. રિષભ મહેતાની પંક્તિઓ સાથે આજના ઉપક્રમની શરૂઆત કરવી છે. મારા જીવનના બે પાસા, મારા જીવનના બે પાસા, મારી માં ને મારી ભાષા. 24મી ઓગસ્ટ વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવાય છે. નર્મદનો જન્મદિન છે. તો આ નિમિત્તે અમે વિચાર્યું કે બે ઉપક્રમ આજે રાખ્યા છે. એક તો નવા નામે બ્લોગ શરૂ થઈ રહ્યો છે, આપણું આંગણું. ઘણા વખતથી બહુ જ સુંદર રીતના દાવડાનું આંગણું નામનો બ્લોગ ચાલે છે. દાવડા સાહેબને આપણે હમણાં જ ગુમાવ્યા, અને એ પછી જયશ્રીબેન મર્ચન્ટ પૂરા પ્રયત્નો સાથે એને બ્લોગને વિસ્તારી રહ્યા છે. પણ થોડીક ટેકનોલોજીકલની જે પણ ઇનોવેશન્સ છે એની સહાય લઈને અમે એને નવા ક્લેવર રૂપે, નવા વાઘા પહેરાવીને 3 મહિનાની અંદર રજૂ કરવાના છે. આ બ્લોગમાં સાહિત્ય ને બધું જ હશે, જેની વાત જયશ્રીબેન કરશે, અને સાથે અમે દર મહિને કે 2 મહિને સાહિત્યના પ્રોગ્રામ પણ કરીશું એવો મનમાં વિચાર છે. તો વિશ્વ ગુજરાતી દિવસની પૂર્વ સંધ્યાએ આપણું આંગણું બ્લોગની જાહેરાત થઈ રહી છે, ત્યારે હું અમારા મેન્ટર, જેમની પરિકલ્પના છે આ બ્લોગની, એવા જયશ્રીબેન મર્ચન્ટને વિનંતી કરું છું કે તેઓ પહેલા બ્લોગ વિશે થોડી વાત કરે, અને પછી આજના કાર્યક્રમનો જે કન્સેપ્ટ છે વર્ષા કાવ્યો, એમાં એક વર્ષા કાવ્યનું પઠન કરે. જયશ્રીબેન મર્ચન્ટ. નમસ્તે મિત્રો, સૌ મિત્રોને વિશ્વ ગુજરાતી દિવસ નિમિત્તે આગોતરા અભિનંદન. અને બધા ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે કે આપણે બધા સાથે મળીને આ દિવસ ઉજવી રહ્યા છીએ. દાવડાનું આંગણું એ વિશે હું કંઈક કહીશ, અને પછી કઈ રીતે અમે આપણું આંગણું શરૂ કરવાનો વિચાર કર્યો. દાવડાભાઈ પુરુષોત્તમ કે દાવડા એ પોતે એન્જિનિયર હતા, પણ લલિત કળામાં ખૂબ રસ ધરાવતા હતા. તો એમણે પોતાનો એક બ્લોગ શરૂ કર્યો, દાવડાનું આંગણું. એમાં લલિત કળા વિશે લખવાનું શરૂ કર્યું. પછી મને કહ્યું, તો મેં કહ્યું આને આપણે સાહિત્યમાં કંઈક એની કૃતિઓ મૂકીએ. તો પછી કે પણ કેવી રીતે મૂકીએ, એટલે સાથે બાબુભાઈ સુથાર જોડાયા. તો હું, બાબુભાઈ સુથાર, પછી મધુરાય, પછી નટવર ગાંધી, પન્નાબેન, પ્રીતિ સેન ગુપ્તા, બધા જે ડાયસ્પોરાના રાઇટર જોડાતા ગયા. ત્યારે એવી કલ્પના કરેલી કે ડાયસ્પોરામાં જેટલા બધા લખે છે એ બધાને માટે એ લોકોને એક સિગ્નેચર કૃતિઓ બધી મૂકવી. પછી તો એટલું બધું વિશાળ એનું ફલક્રમ થતું ગયું કે ઇન્ડિયાનાથી, ભારતથી પણ, વતનથી પણ અમે લોકોને, બધા સાહિત્યકારોને કહ્યું તમે અમારી જોડે જોડાઓ. અને આજે જે છે બ્લોગ એ એટલી હદે વિસ્તર્યો છે કે જ્યારે ચંદ્રકાંત શેઠ ને ચંદ્રકાંત ટોપી વાળા બધા ઈમેલ મોકલે કે અમે આ વાંચીએ છીએ, એનો ખૂબ આનંદ છે, એનો ખૂબ આનંદ છે. અને એવી રીતે નક્કી કરેલું કે 1 કે 2 કૃતિ રોજની મૂકવી. અને એમાં લોકોને ઘણો આનંદ થવા માંડ્યો અને લોકો જોડાતા ગયા. પછી આ 3 વર્ષ પહેલા શરૂ થયેલો બ્લોગ હવે થયું કે નવા ટેકનોલોજી, નવી બધી વસ્તુઓ લઈ ને કોઈ જુવાન હાથમાં આની લગામ આપવી સારી. અને હિતેનભાઈને મેં વિનંતી કરી અને હિતેનભાઈ સાથે જોડાયા. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. અને હવે જે મહેનત છે બધી હિતેનભાઈની છે. અને હિતેનભાઈ, હું તમને તમારે હાથ જોડીને તમારું અભિવાદન કરું છું કે તમે આ જવાબદારી સહર્ષ સ્વીકારી અને અમારી જોડે જોડાયા. અને મને ખબર છે કે અમે જે ચલાવ્યું એ તો એક શરૂઆત હતી. आगाज तो अभी हुआ है, अंजाम तक ले जाने की जिम्मेदारी हितेनभाई की है. तो खूब खूब તમારો ઋણ સ્વીકાર છે. અને અહીંથી તમે જુવાનોના હાથમાં અમે મૂકી દઈએ છીએ ને અહીંથી તમે લઈ જાઓ, આગળ જ્યાં જાઓ ત્યાં સ્કાય ઇઝ અ લિમિટ. તો મિત્રો, આ આંગણામાં જરૂર આવજો. આ હવે દાવડાનું આંગણાને બદલે આપણું આંગણું થઈ રહ્યું છે, તમારું, મારું, સૌનું આંગણું થઈ રહ્યું છે. અને વિશ્વભરના ગુજરાતીઓ આમાં જોડાય. યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારતના તો ખરા જ, પણ તમને બધા જોડે હું થોડુંક સ્ટેટિસ્ટિક શેર કરું, જે મેં કાલે જોયેલું કે ચાઇનામાં, સિંગાપુરમાં, નેધરલેન્ડમાં, ફીજી આઇલેન્ડમાં અને ન્યુઝીલેન્ડમાં પણ આ વંચાય છે. જે બધા 10, 15, 20 એવી રીતે છે, એટલા બધા નથી, પણ ત્યાંય એનો પ્રચાર થયો છે. તો હવે એમ થાય છે કે નવા કલેવર, નવું રૂપ ધારણ કરીને એને વધારે સરસ બનાવી ને
એક રજૂ કરીએ તો એ ઘણા સુધી પહોંચે. અને એનો ખૂબ ખૂબ આનંદ છે. તમે બધા અમારી જોડે જોડાજો. તમને સૌને ભાવભર્યું આમંત્રણ છે અને બધાનો આભાર માનું છું. જયશ્રીબેન, આપણે તમને ખાસ વિનંતી કે વર્ષા કાવ્યની તમે રજૂઆત કરો અને પછી કવિ મુકેશ જોશી આગળનો દોર સંભાળશે. તો કાવ્યનું શીર્ષક છે વરસાદીપણું. વરસાદીપણું. વરસાદીપણું મને ભીંજવી ગયું, વરસાદીપણું મને ભીંજવી ગયું, સૂરજના કિરણોમાં હું ઝળહળું, સૂરજના કિરણોમાં હું ઝળહળું, ઝાકળમાં પથરાયા મારા પડછાયા, ઝાકળમાં પથરાયા મારા પડછાયા, ફૂલોમાં સમાઈને હું મગમગું, વરસાદીપણું મને ભીંજવી ગયું. રાતરડી મહેકે બનીને રાતરાણી, રાતરડી મહેકે બનીને રાતરાણી, પોરમના ફુવારે જો ભીંજાણી હું, પોરમના ફુવારે જો ભીંજાણી હું, સપનાએ હવે સપના ગયા બની, સપનાએ હવે સપના ગયા બની, પલકો પર ટહેલું છું નિંદ્રાની હું, વરસાદીપણું મને ભીંજવી ગયું. ઓજસનો આભાસ આ ખાલી નથી, ઓજસનો આભાસ આ ખાલી નથી, રોમ રોમ તુજ નૂરમાં નીતરતી હું, રોમ રોમ તુજ નીરમાં નીતરતી હું, ભાનભૂલી ઉછળતી નદી સમી, ભાનભૂલી ઉછળતી નદી સમી, દરિયામાં લુપ્ત થવા ધસમસતી હું, ભાનભૂલી ઉછળતી નદી સમી, દરિયામાં લુપ્ત થવા ધસમસતી હું, વરસાદીપણું મને ભીંજવી ગયું, સૂરજના કિરણોમાં હું ઝળહળું. ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન. અને આ જે બ્લોગ જે છે એમાં અમને બાબુભાઈ સુથાર અને શ્રી ભાગ્યેશ છે બંનેનું માર્ગદર્શન મળી રહ્યું છે અને આગળ પણ મળવાનું છે. હવે આજના કાર્યક્રમના કન્સેપ્ટની વાત કરીએ. આદરણીય પ્રદીપભાઈ સંઘવી સાથે અમારે વાત થયેલી ઋતુ કાવ્યોની. તો વિશ્વ ગુજરાતી દિવસ અને આ ઋતુ કાવ્યો આ બંનેને અમે મર્જ કરીને આ વિચાર આવ્યો કે આવો એક કાર્યક્રમ કરીએ. તો હું મિત્ર કવિ મુકેશ જોશીને વિનંતી કરું છું કે આજના આ કાર્યક્રમની આ મહેફિલની શરૂઆત કરે ધીંગા વરસાદ તારા નામ પર. નમસ્કાર મિત્રો. ધીંગા વરસાદ તારા નામ પર, આજ નથી જાવું લ્યા કોઈના એ કામ પર, અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર. એક મસ્ત મહેફિલ આંગણામાં સજાવીને બેઠા છીએ અને ભગવતી કુમાર શર્માના જે ગીતની પંક્તિઓ છે મને અત્યારે યાદ આવી રહી છે કે 2 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, 2 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, ખોટ પડી અડધા અક્ષરની સજન પૂરજો તમે. બસ આ અડધા અક્ષરની ખોટ પૂરવા માટે હજારો વર્ષથી કવિઓ લખી રહ્યા છે, લેખકો લખી રહ્યા છે, સંગીતકારો ગાઈ રહ્યા છે અને આ અડધો અક્ષર હજી પૂરાતો નથી. આ નથી પૂરાતો એટલે જ આ લખાય છે અને તમારા સમક્ષ રજૂ કરવું છે. તમે અડધા અક્ષરમાં શું વાંચી શકો છો એ તમે પ્રયત્ન કરો. એના માટે હું આપનું આંગણું આવી રહ્યું છે આપના માટે. હું ઈચ્છું છું કે આપણું વાંચન ભલે ઓછું થયું હોય પણ જે છે તો સમૃદ્ધપણે આવી રહ્યું હોય તો વાંચવું તો જોઈએ. તો આ બ્લોગને વધાવીએ, જયશ્રીબેનને, હિતેનભાઈને બધાને અભિનંદન આપીએ અને આપણે પ્રતિજ્ઞા કરીએ આવતીકાલે જ્યારે આપણો ભાષા દિવસ છે ત્યારે કે અઠવાડિયામાં ખરેખર હું 2 સારા બ્લોગ વાંચીશ, 2 સારા પુસ્તકો, 2 સારી કવિતાઓ કશું વાંચીશ અને મારી ભાષામાં મારો પ્રેમ પ્રદર્શિત કરીશ. બાકી વાત વરસાદની છે ત્યારે મને મારી થોડીક વાતો યાદ કેવી છે કે બચપણમાં પહેલી વાર વરસાદ જોઈ લો ત્યારે વિસ્મયના પ્રદેશમાં લટાર મારેલી. આજે વરસાદ જોઉં છું ત્યારે બચપણમાં લટાર મારી આવું છું. એ 2 વરસાદો વચ્ચે મારું ભીનું વિસ્મય તો વરાળ થઈ ગયું અને આંખોમાં ભરાઈ ગયું વધ્યા ઘટે આશ્ચર્યનું ખાબોચિયું. મારા ભાગ્યાના ભેરું જેવું આશ્ચર્ય. આજે પણ વરસાદ પડે છે ત્યારે બાલ્કનીમાંથી હાથ લંબાવીને આકાશ સામે જોયા કરું છું અને પૂછું છું કે વરસાદનો આનંદ લઈએ તો એ બચપણ પાછું મળે ખરું? પેલી કાગળની હોડીમાં જેનું નામ લખેલું અને પલળી ગયેલું એ હોડીમાં બેસીને પેલું નામ વાળું એક જણ પાછું મારું સરનામું પૂછતું આવે ખરું? જે આંગણામાં નાગા પૂંગા નાયા પછી શરીર લૂછીને મમ્મીએ છાતીમાં વિક્સ લગાવી આપેલો ને ગરમા ગરમ ઉકાળ પીવડાવેલો ને આંગણું ખડખડાટ હસી પડેલું એ આંગણાનો ફોટો ક્યાંથી મળી શકે ખરો? રસ્તામાં ભરાઈ ગયેલા પાણીમાં છપછપિયા કરવા, પાણી ઉડાડવા, ધધુડા નીચે ઉભા રહીને ધરાર છત્રીને અવાજ સાંભળવો અને પછી મોડા ઘેર જવું
આવો બધો આનંદ કોઈ મોલમાં વેચાતો મળે ખરો? વરસાદ સ્મૃતિમાં સંતાવાની કોશિશ કરે છે, પણ એને લોહીમાં સંતાવાની છૂટ નથી ને, એટલે છેવટે આંખોમાંથી દદડી પડે છે. કદાચ વરસાદ સાથે મારો ગયા ભવથી અંગત સંબંધ છે, અને એટલે જ મારે હવે વરસાદ સાથેનો એ સંબંધ ઓછો થયો અથવા જુદો થયો એટલે મને ફરીથી ભગવતી કુમાર શર્માની પંક્તિઓ કહેવી છે કે હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં. હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં. હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મગમગતો સાદ એવું કાંઈ નહીં. આ વરસાદની વચ્ચે બેઠા છીએ. સ્મૃતિમાં સંતાતો વરસાદ અત્યારે વાણીમાંથી વહી રહ્યો છે, ત્યારે કેટલાક સરસ કલાકારો આજે હિતેનભાઈ આપણા માટે ગોઠવ્યા છે, આપણે બધાને સાંભળવા છે. આજે એક એવા સરસ મજાના કલાકાર અથવા તો કવયત્રી છે, આમ એ પ્રોફેસર છે, સુંદર ગાયિકા પણ છે, અને એમના દ્વારા લખાયેલી કેટલીક ગઝલો ગુજરાતમાં, ભારતમાં બધે જ મશહૂર થઈ છે. તરન્નુમા એ ગાય છે ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. અને એમણે એવું લખ્યું છે, હું વાત કરું છું ગાયત્રી ભટ્ટની, જેઓ ગોધરામાં છે, હાલ અમદાવાદ પણ છે. અને એમણે લખ્યું છે કે રોજ મેળો ભરાય મારે મેળે રે સઈ મારું ઘર તો છલો છલ. રોજ મેળો ભરાય મારે મેળે રે સઈ મારું ઘર તો છલો છલ, વળી ઉપરથી રાગ કોઈ રેડે રે સઈ મારું ઘર તો છલો છલ. આવી સુંદર ગીતની પંક્તિ જેમણે લખી છે એ ગાયત્રીબેને વિનંતી કરું છું કે આવે અને આપણને સુંદર મજાનું આ આંગણું, જેના વિશે એમણે કાવ્ય લખ્યું છે, એ સમજ. નમસ્કાર. આંગણું નામની ગઝલ આપ સમક્ષ તરન્નુમમાં રજૂ કરું છું. વાત સૌ સમજી ગયું છે, આંગણું વાત સૌ સમજી ગયું છે, આંગણું આખું ઘર વાંચી ગયું છે, આંગણું આખું ઘર વાંચી ગયું છે, આંગણું બાળપણની યાદ આવી ગઈ હશે, બાળપણની યાદ આવી ગઈ હશે, એટલે પલળી ગયું છે, આંગણું એટલે પલળી ગયું છે, આંગણું દાદી માએ વાર્તા માંડી જ ત્યાં, દાદી માએ વાર્તા માંડી જ ત્યાં, હોટલે બેસી ગયું છે, આંગણું ઓટલે બેસી ગયું છે, આંગણું મોભના માથે પસીનો જોઈને, મોભના માથે પસીનો જોઈને એકદમ થાકી ગયું છે, આંગણું એકદમ થાકી ગયું છે, આંગણું. દ્વાર છત દીવાલ સૌ ફફડી ઉઠ્યા,
द्वार छत दीवाल सौ ફફડી ઉઠ્યા, સહેજ જો ધ્રુજી ગયું છે આંગણું, સહેજ જો ધ્રુજી ગયું છે આંગણું. હું સમયસર ઘર અગર પહોંચી નહીં, હું સમયસર ઘર અગર પહોંચી નહીં, શોધમાં દોડી ગયું છે આંગણું, શોધમાં દોડી ગયું છે આંગણું. અંતિમ શીર્ષક. એક જણની રાહ જોઈ જોઈને, એક જણની રાહ જોઈ જોઈને આખરે ઊંઘી ગયું છે આંગણું, આખરે ઊંઘી ગયું છે આંગણું. વાત સૌ સમજી ગયું છે આંગણું, આખું ઘર વાંચી ગયું છે આંગણું, આખું ઘર વાંચી ગયું છે આંગણું. આભાર. કરી ગાયત્રીબેન. આમ પણ મને આ રચના મને બહુ જ ગમે છે એમની. એમણે આ જ્યારે ત્યાં એક મહેફિલમાં સંભળાવ્યું ત્યારે પણ શ્રોતા અમને બેસવા નહોતા દીધા, એટલી સરસ વાત છે. અને આવા જ એક બીજા સરસ કવિ અત્યારે ગુજરાતમાં જેનું નામ ખૂબ પ્રચલિત છે, સરસ ગઝલો લખે છે, ગીતો લખે છે, સમાચાર પત્રોમાં એમના લેખ પ્રગટ થાય છે. હું અનિલ ચાવડાની વાત કરી રહ્યો છું. અને મેં અનિલ ચાવડાની એક સાથેની સ્મૃતિ છે, અમે અમેરિકાનો સાથે પ્રવાસ કર્યો અને અમે જયશ્રીબેનના ઘરે ત્યાં સાથે ગયેલા. અમને લેવા માટે અને અમને કેલિફોર્નિયા ફેરવવા માટે, સાન ફ્રાન્સિસ્કો ફેરવવા માટે અમારા વાલા જયશ્રીબેને બધી વ્યવસ્થા તો કરેલી, પણ સૌથી ઉત્તમ તો એ વાત હતી કે અમે જે એમના ઘરે 10-10:30 વાગે પહોંચ્યા સવારે મિત્રો, ત્યારે એમણે એમના હાથે અમેરિકામાં ગરમા ગરમ રસોઈ કરીને અમને શ્રીખંડ સાથે ખવડાવેલી. તો આખી ગરમ રસોઈ અને સાથે શ્રીખંડ પૂરી હતા. હજી પણ એ સ્વાદ અને એ આહલાદ મનમાંથી ગયો નથી. જયશ્રીબેન, તમારા આંગણે આવીને મેં ખૂબ આનંદ કર્યો છે, એટલે હવે આપનું આંગણું બોલાવે તો સૌએ આવવું રહ્યું, એ વાત પાકી છે. તો અનિલ ચાવડા સાથે જ્યારે અમે ફર્યા, એ અનિલ ચાવડાની બે પંક્તિઓ કહીને પછી એને રજૂ કરું. એણે બહુ સુંદર ગઝલના શેર લખ્યા છે. અનિલ ચાવડા લખે છે કે વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું તું, વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું તું, ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું તું. એમાં એક શેર છે કે આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું. એ અનિલ. આવો અનિલ ચાવડાને આમંત્રણ આપીએ અને એની પાસે. મિત્રો, ચોમાસું ચાલુ થઈ ગયું છે તો એક વરસાદી ગીત કે પાપણ ધરાય નહીં ત્યાં સુધી ધૂમ ધૂમ એવો વરસાદ અમે પીધો, પાપણ ધરાય નહીં ત્યાં સુધી ધૂમ ધૂમ એવો વરસાદ અમે પીધો, ને મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો, એવો વરસાદ અમે પીધો. ને ભીંજાતા બચવા કોઈ ભીંતે લપાય અને કોક કોક છત્રીઓ ગોતે, ભીંજાતા બચવા કોઈ ભીંતે લપાય અને કોક કોક છત્રીઓ ગોતે, ને આપણે તો પહોળા બે હાથ કરી આપ સામું ઝાડ જેમ ઉભા રહ્યા પોતે, અને બાથે ભરાય નહીં એવા આ વાયરાને શ્વાસોથી બાથોડી લીધો, એવો વરસાદ અમે પીધો.
કે પાપણ ધરાય નહીં ત્યાં સુધી ધોમ ધોમ એવો વરસાદ અમે પીધો કે મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો એવો વરસાદ અમે પીધો. ને વાછટ છે, ઝરમર છે, છાંટા છે, ક્યાંક વળી નેવેથી દળદળતો રેલો. વાછટ છે, ઝરમર છે, છાંટા છે, ક્યાંક વળી નેવેથી દળદળતો રેલો. કોકે ત્યાં આબ મહી પાણીથી લસલસતો વાદળનો ખોલ્યો છે થેલો. કે વાછટ છે, ઝરમર છે, છાંટા છે, ક્યાંક વળી નેવેથી દળદળતો રેલો. ને કોકે ત્યાં આબ મહી પાણીથી લસલસતો વાદળનો ખોલ્યો છે થેલો. ને સૂરજની હાજરીમાં ધોધમાર વરસીને તડકાને નવડાવી દીધો. કે સૂરજની હાજરીમાં ધોધમાર વરસીને તડકાને નવડાવી દીધો એવો વરસાદ અમે પીધો. કે પાપણ ધરાય નહીં ત્યાં સુધી ધોમ ધોમ એવો વરસાદ અમે પીધો. ને મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર અને ખેતરની જેમ ખેડી લીધો એવો વરસાદ અમે પીધો. મુકેશભાઈ, ધીંગા વરસાદની વાત ચાલી રહી છે ત્યારે મને ઉદયનભાઈની પણ બે પંક્તિઓ કહેવી છે કે ભીંજાવામાં નડતર જેવું લાગે છે. મિત્રો, ઘણા મિત્રો એવા મેં જોયા છે કે સરસ વરસાદ પડતો હોય તો પણ 5 મિનિટ બારીમાંથી બહાર ટગર ટગર જોવાની એમની પાસે ફુરસદ નથી. ત્યારે મને એમ થાય છે કે આ લોકો પાસે કયા પ્રકારની ચામડી હશે, અથવા તો ગયા જન્મમાં અને આ જન્મમાં ઘેંડા અને માણસની વચ્ચે કોઈ સંબંધ સ્થપાયો હશે, ખબર નથી. તો ભીંજાવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કયું પુરાણી છત્રીએ ઉગળી જઈએ અવસર જેવું લાગે છે. સાહેબ, આ વરસાદ છે એની પોતાની સિઝનમાં ઘણીવાર એ દિવસે દેખાના અને આપણે અકળાઈ જઈએ. અને જો કે એનો મોબાઈલ નંબર નહીં એટલે એને કોલ કે મિસ કોલ કરવું તો ક્યાં કરવું એ ખબર ન પડે. દોસ્ત ખરો પણ એ સરનામા વગરનો છે. આધાર કાર્ડ મેળવ્યા પછી પણ અધૂરા એવા આપણે એના આધારે જીવતા છીએ એવી જાણ સરકારને કોઈ કરવી જોઈએ કે નહીં? દિવસે રાહ જોઈને થાકી જઈને પછી રાતે ખાઈ પીને જરાક બારી પાસે ઉભા હોઈએ ને પછી ટપ ટપ ને પછી ધોધમાં ને પછી ધારદાર શરૂ થઈ જાય. આપણને તો ખબર ન પડે કે હવે એનો શો કેટલા વાગ્યા સુધી ચાલવાનો છે. રાત જામતી જાય ને એ જામતો જાય. ગામ કે શહેરની બત્તીઓ થાકીને સુઈ જાય, ઓરડાઓ વસાઈ જાય, પછી અંધારામાં એને જોયા કરવાનો ને સાથે જગદીશની ગઝલ સાંભળવાનો આનંદ તો આ વરસાદ જ આપી શકે. આ ધીંગા વરસાદને એટલો પ્રેમ કરીએ છીએ ત્યારે જ આ વરસાદમાં એક સરસ મજાનું ગીત તમને સંભળાવું છે મિત્રો. એ ગીત સંભળાવવા માટે મારી પાસે બે મજાના કલાકારો છે, જોની શાહ અને અર્ચના શાહ. જોની શાહ અને અર્ચના શાહ તમને આ તરણુમાં ગીત સંભળાવશે અને આપણે એમ રસ તરબોળ થઈશું. પ્લીઝ, જોની શાહ અને અર્ચના શાહ. નમસ્તે. આજના કાર્યક્રમમાં જે રચના અમે રજૂ કરવાના છીએ તેનું શીર્ષક છે વરસાદી મોસમ. કવિ છે બંધુ ત્રિપુટી મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, આનંદ. તેઓ આનંદના તખલ્લુસથી લખતા વલસાડ પાસે તિથલના દરિયા કિનારા પર આવેલો આશ્રમ, શાંતિનિકેતન આશ્રમ, બંધુ ત્રિપુટી આશ્રમના નામે પ્રખ્યાત છે. સૌથી મોટા ભાઈ એટલે મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ અમારા પ્રિય કવિ છે. એમની ઘણી રચનાઓ અમે ગાઈએ છીએ અને એમની રચનાઓની એક વિશેષતા એ છે કે ઘણી બધી રચનાઓ પ્રકૃતિને લગતી છે, પ્રકૃતિનું વર્ણન એમાં જોવા મળે, પણ દરેક રચનામાં એક સંત કવિ તરીકેના એમના હસ્તાક્ષર પણ આપણને જોવા મળે છે. એટલે કે એક આધ્યાત્મિક ટચ પણ જોવા મળે છે. આ પ્રકૃતિ ગીત વરસાદી મોસમ, એમાં પણ એ આધ્યાત્મિક ટચ આપણને જોવા મળશે. તો રજૂ કરીએ વરસાદી મોસમ. તજી બારણાઓ જરા બાર નીકળ્યો, રસમ સર્વ જૂઠી તજીએ યાર નીકળ્યો. મળી મન મૂકીને રઝળવાની મોસમ, હરિયાજ આવી પલળવાની મોસમ. નથી કોઈને
પલળવાની મોસમ ફરી આજ આવી પલળવાની મોસમ કરિશ્મા છે કુદરતનો કેવો અજાયબ અચાનક આવે અચાનક ગાયબ આ મોસમ છે મળવા ઉછળવાની મોસમ ફરી આજ આવી પલળવાની મોસમ વિરહનો ડસે છે હવે નાગ કાળો અહીં બહાર વર્ષા ને ભીતર ઉનાળો તમારા વિનાની સળગવાની મોસમ ફરી આજ આવી પલળવાની મોસમ થઈ બેફિકર યાદ એને જ કર તું એ સંકેત દેશે જરા ધીર ધર તું થઈ બેફિકર યાદ એને જ કર તું એ સંકેત દેશે જરા ધીર ધર તું હૃદયથી હૃદયને વળગવાની મોસમ ફરી આજ આવી પલળવાની મોસમ ફરી આજ આવી પલળવાની મોસમ ફરી યાદ આવી તડપવાની મોસમ હરી તપ્ત ધરતીને તરબોળ કરવા ફરીથી પધારી આ વરસાદી મોસમ ફરીથી પધારી આ વરસાદી મોસમ ફરીથી પધારી આ વરસાદી મોસમ. વાહ જોનીભાઈ, બહુ સરસ, મજા પડી. મને મણિલાલ પટેલની તમારી આ સાંભળીને પંક્તિ યાદ આવે છે કે એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું, એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું, સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતા આંસુ. કેટલી સુંદર પંક્તિ છે મણિલાલભાઈની. જુદી જુદી રીતે આપણા મણિલાલભાઈ છે ને એ પ્રકૃતિ પ્રેમી છે. એમણે વન્ય જીવન પર જે લેખો લખ્યા છે, એમણે જે વગડાનો સાદ, અરણ્યનો સાદ એ જે લખ્યા છે, એ નિબંધો વાંચીએ છીએ ત્યારે ખરેખર અંદરથી ભીના થઈ જવાય છે. આજે આપણું પણ એવું નસીબ છે, સદનસીબ છે કે આવું જ વન વગડાને પ્રેમ કરનારું એક પ્રેમાળ વ્યક્તિત્વ, પ્રકૃતિને ચાહનારું વ્યક્તિત્વ આપણી સાથે છે. હું ડોક્ટર પ્રદીપ સંઘવીની વાત કરી રહ્યો છું. પ્રદીપભાઈ મૂળ ડોક્ટર છે, એટલે આમ સ્ટેથોસ્કોપ કાને મૂકે તો ધબકાર આપણા સાંભળી શકે, પણ એ કાનમાંથી સ્ટેથોસ્કોપ કાઢે ને પછી એક ઝાડનો ધબકાર પણ સાંભળી શકે છે. એમને ઘાસની હલનચલનની ખબર પડે છે, એ ઓળખે છે વૃક્ષોને, પંખીઓને, ઝરણાઓને, પર્વતોને. અને અમારા મુંબઈમાં અમારા માટે નાનકડું જંગલ એ નેશનલ પાર્ક છે મિત્રો. અમે નેશનલ પાર્કમાં જઈએ છીએ, અમે માત્ર જોઈએ છીએ, પણ પ્રદીપભાઈ એ નેશનલ પાર્કના એક એક ઝાડવાને અને એની ખૂબીને જાણે છે. એમની સાથે નેશનલ પાર્ક જવું એ લાવો છે. પણ પ્રદીપભાઈ એટલું જ નથી કરતા, એ ઓળખે છે, જાણે છે એટલું એ સરસ લખી પણ શકે છે. એમણે સરસ લેખો લખ્યા છે સમાચાર પત્રોમાં. તો પ્રદીપભાઈ પાસે જીવનનો બહોળો અનુભવ, પ્રકૃતિનો પ્રેમ, મનુષ્ય માટેનો પ્રેમ, આ બધું જ એક સાથે છલકાય છે એમના લેખોમાં, એમની વાણીમાં. અને આજે આપણે સચિત્ર યાત્રા કરાવવાના છે, ત્યારે હું પૂરા આમંત્રણ, પૂરા સાદર આમંત્રણ, પૂરા ઉમળકા સાથે એમને આમંત્રણ આપું છું. પ્રદીપભાઈ આવે અને આપણને સફર કરાવે એમની વાણીએ અને એમની આંખે. મુકેશભાઈ, મિત્રો, દરેક ઋતુ સૃષ્ટિમાં રૂપાંતર લાવે છે, પણ ચોમાસામાં એ કંઈક વિશેષ જ ધ્યાન ખેંચે છે. અને વર્ષા એટલે ફક્ત વરસાદ નહીં, વાદળાઓના રંગઢંગ બદલાય, હવાની તાસીર બદલાય, આકાશના દીદાર બદલાય,
ચોમાસામાં જેવી સંધ્યા દેખાય છે રંગીન, તેવી બીજી કોઈ ઋતુમાં દેખાતી નથી. તો પાછું ક્યારેક મહિના સુધી ચંદ્ર કે સૂર્ય પણ ન દેખાય એવું પણ થાય છે. જંગલના રૂપ ફરી જાય. ઝાડ, છોડ, જીવ જંતુ, પતંગિયા, પશુ પંખી બધામાં કંઈ ને કંઈ નવીનતા જોવા મળે છે. જંગલના રસ્તા જે ભૂખરા હોય તે લીલા બની જાય. પહાડ, ખીણ, ઝરણા ફૂટી નીકળે. નદીઓ જે કોરી હોય તે વહેવા લાગે. ધોધ ધુબાકા મારે. જંગલના આવા અસંખ્ય ચિત્રો ચોમાસામાં જોવા મળે છે. એમાંથી થોડાકની ઝલક હું આ એક કવિતા દ્વારા રજૂ કરું છું. આવો મિત્રો. શીર્ષક છે નંદન કાનન. આપ સૌ જાણો છો કે દેવોનું કે સ્વર્ગનું જે વન ઉપવન છે એને નંદન કાનન કહે છે. કરંજ કુંજ ઘટામાં જાવું, શ્રાવણ ધારામાં ભીંજાવું, અંતરિયાળ નદીમાં નહાવું, નંદન કાનન આ. મિત્રો, કરંજ એ જંગલનું એક સામાન્ય વૃક્ષ છે. ઘણું ખરું તે નદી કે ઝરણાને કાંઠે થાય છે. એને ફૂલો તો એપ્રિલમાં આવે. ફૂલ બહુ ઝીણા હોય પણ વિપુલ પ્રમાણમાં, એટલે એક ઝાડ ઉપર લાખ ફૂલ હોય. ફૂલ સફેદ હોય પણ ઘણાને ફાલસા, લવંડર કે ગુલાબી ઝાંય હોય. મહિના માસમાં ફૂલ ખરી જાય ત્યારે અમારી નદીમાં પાણી તો ન હોય પણ નદીને જાણે સેંકડો સાડી પહેરાવી હોય તેવો દેખાવ થઈ જાય. ફૂલોના ઢગલા કરમાઈને પડ્યા હોય. એના થોડા દિવસો પછી વર્ષા શરૂ થાય, નદીમાં પાણી વહેવા માંડે. તે વખતે એ કરમાયેલા ફૂલો પણ જે રીતે ઉછળતા, કૂદતા અને કિલકિલાટ કરતા વહેતા હોય તો એ જોઈને આપણને થાય કે નદી કરંજથી ખુશ છે કે કરંજ નદીથી ખુશ છે. તો મિત્રો, કરંજનો અર્થ જ એ છે, કો નદીમ રંજયતી ઇતિ કરંજ. નદીને કોણ ખુશ કરે છે? કરંજ. બીજું ચિત્ર જોઈએ. 8 દિવસ વર્ષાના જાતા, આળસ મરડી ઊભા થાતા, વર્ષા લીલી ફૂલો ધોળા, નંદન કાનન આ. મિત્રો, ચોમાસું આવે એટલે સૌથી પહેલા જેને બહાર આવે તેમાંની આ વર્ષા લીલી. એને અંગ્રેજીમાં પિંક સ્ટ્રાઇપ ક્રાઇનમ લીલી કહે છે. નેશનલ પાર્કમાં એક જગ્યાએ નદી પાર 7 હેક્ટરનું મેદાન છે. વરસાદ શરૂ થાય તેના 5-7 દિવસમાં હજારો લીલી ફૂટી નીકળે. એનું થડ તો ભોંયમાં જ હોય, બહાર 5-7 લીલા અને લાંબા પાન દેખાય. 2-3 દિવસ પછી એની બાજુમાં એક પુષ્પદંડ ફૂટી નીકળે. એના ઉપર 5-6 કળીના 3-4 ઝુમખા હોય અને એ 2-3 દિવસમાં એ ખીલી ઉઠે. આ ફૂલો સફેદ હોય છે અને એના ઉપર ગુલાબી રંગના લીસોટા હોય છે. જ્યારે હજારોની સંખ્યામાં મેદાનમાં આ લીલી જોવા મળે ત્યારે આપણને લાગે કે જાણે આકાશગંગા ધરતી ઉપર ઉતરી ગઈ. આ બીજું ચિત્ર, બીજી કડી જુઓ. હવે ત્રીજું ચિત્ર. વન હળદરના ગુચ્છા ઊભા, નીલ ફાલસા ફૂલો ખીલ્યા, તળિયે પીળા દીવા મૂક્યા, નંદન કાનન આ. જુલાઈ ઓગસ્ટમાં જંગલમાં કયા જીવની વસ્તી સૌથી વધારે? તો આ. એટલે ચોમાસા પહેલા જે એક પણ છોડ ન દેખાતો હોય ત્યારે જુલાઈ મહિનો આવતા સુધીમાં તો જંગલનો જે અંડરગ્રોથ કહેવાય, ભોંયતળિયું કહેવાય, એમાં આનું જ રાજ ચાલે છે. એટલે લાખોની સંખ્યામાં તમને આ છોડ, જંગલી હળદરના છોડ જોવા મળે. મુખ્યત્વે એના ફૂલોનો રંગ ફાલસા હોય છે, પણ કોઈ ભૂરા, વેંગણી, ગુલાબી કે એની વચ્ચેના રંગોના હોય. પણ એની જે નીચેની હરોળ છે એ મોટે ભાગે પીળા રંગની હોય છે. હવે વરસાદ પડે તો આ ગુચ્છાઓની અંદર પાણી ભરાય અને એ પ્યાલો લઈને તમે છાલક મોઢા ઉપર નાખો તો એનો હળદરનો સ્વાદ અને સુગંધ બંને આવે. અને જંગલમાં આપણે ચાલે જતા હોય તો ઘણીવાર રસ્તા ઉપર એ હળદરની સુગંધ પણ લહેરાતી હોય એવો અનુભવ થાય. મિત્રો, ચોથું ચિત્ર. આછા, ઘેરા, મધ્યમ, પીળા, સાગ, નીપ ને હળદરવાના, ફૂલ ગીત વર્ષાના ગાતા. મિત્રો, ચોમાસામાં કેટલાક વૃક્ષોને વસંત આવે છે. એમાંના 3ની હું વાત કરું છું. એ 3 જે ત્રણેયને પીળા ફૂલો હોય છે, એમાંથી સાગ ને આછા પીળા કે ક્રીમ રંગના ફૂલો હોય છે.
સાગના ગુચ્છા મોટા, મુગટ જેવા આકારના અને આખી ઘટાને છાઈ દેતા. એટલે જંગલમાં તમે જુઓ તો સેંકડો વૃક્ષો ઉપર આ આખો ઢોળ ચડાવ્યો હોય એવું દ્રશ્ય થતું હોય છે. ઘણીવાર તમે બોરીવલીથી ગુજરાત તરફ જતા હો તો ત્યાં રસ્તામાં પણ તમને હજારો વૃક્ષો સાગના જોવા મળે કે જેના ઉપર ફૂલો લાગેલા હોય છે. નીપ એટલે કદમ. હવે કદંબને તો કોણ નહીં ઓળખતું હોય. જુલાઈમાં એને ફૂલો આવે, પીળા ગોળ દડા જેવા એના ફૂલો મોહક હોય છે અને એની ખુશ્બુનો તો કહેવું જ શું. રાતે તે વળી ઓર તીવ્ર થઈ જાય. ઘરની બાજુમાં જો કદમ હોય તો રાતે તમે એની ખુશ્બુના મોજા ઉછળતા પણ અનુભવી શકો. 50 વર્ષ પહેલા મુંબઈમાં કદમના બહુ જૂજ વૃક્ષો હતા અને મેં પહેલી વાર જોયું ત્યારથી હું એના પ્રેમમાં પડી ગયો હતો. પણ પછી વાંચતા વાંચતા મેં જોયું કે સંસ્કૃતના કવિઓનો તો આ અતિ પ્રિય વૃક્ષ છે. કાલિદાસ ઋતુ સંહારમાં કહે છે, મુદિત ઇવ કદંબૈ જાત પુષ્પૈ સમંતાત પવન ચલિત શાખૈ શાખીભી નૃત્યતીવ. વરસાદનો સમય છે, ઝાડ ધોવાઈને સ્વચ્છ થઈ ગયું છે, પાન લીલાછમ અને ચમકતા છે, ડાળે ડાળે ફૂલો મગમગી ઉઠ્યા છે, ઉપર ભમરાઓ અને મધમાખીઓના ટોળા ગુંજારવ કરે છે, પવનની લહેરીઓથી ડાળીઓ ડોલે છે, ત્યારે જાણે કદંબ આનંદમાં આવીને નૃત્ય કરી રહ્યો હોય તેવું લાગે છે. હવે તમે ભવભૂતિની કલ્પના જુઓ. જંગલની અંદર સીતાજી શ્રીરામને પૂછે છે કે ખીલેલા કદંબ વૃક્ષો ઉપર જ્યાં મોર નાચી રહ્યા છે તે પર્વતનું નામ શું છે? શ્રીરામ કહે છે કે એ તો છે કકુભ સુરભી માલ્યવાન પર્વત. નાચતા કદંબ ઉપર નાચતા મયુરો. મિત્રો, મહાકવિની કલ્પના જુઓ. ત્રીજો મિત્ર છે હળદરવો. સંસ્કૃતમાં એને હરિદ્ર કદંબ કહે છે. એને મધ્યમ પીળા રંગના અને સરસ સુગંધી ફૂલો હોય છે. પણ આ ઝાડ પોતે જ ભવ્ય છે. જંગલના સૌથી ઊંચા વૃક્ષોમાં તે છે અને કોઈ કોઈ તો 100 ફીટની ઊંચાઈ પણ પાર કરી ગયા હોય છે. જુઓ પાંચમું દ્રશ્ય. દૂર બપૈયો વ્યાકુળ બોલે, ચડતો સાદ અચાનક થોભે. દૂર બપૈયો વ્યાકુળ બોલે, ચડતો સાદ અચાનક થોભે. અહીં જ અટકું જઉં ન છેડે નંદન કાનન આ. બપૈયો ઉનાળાની આખરમાં બોલવાનું શરૂ કરે અને ચોમાસાના મધ્ય સુધી બોલે. એનો સાદ વિલક્ષણ પિક્યુલિયર છે અને એમાં તમને ખેંચે તે એની મીઠાશ નહીં પણ આતુરતા, આકુલતા અને તીવ્રતા. બધી ભાષાઓમાં એના અવાજનું જુદું જુદું ઘટન કરવામાં આવે છે. હિન્દીમાં કહે કે પી કહા, અંગ્રેજીમાં બ્રેઇન ફીવર એમ કહે છે. એ બોલે ત્યારે એનો પહેલો સૂર એકદમ કોમળ હોય, બ્રેઇન ફીવર, પછી જરા વધારે બ્રેઇન ફીવર, પછી એથી વધારે તીવ્ર બ્રેઇન ફીવર, પછી એકદમ વધારે બ્રેઇન ફીવર, પછી તો બ્રેઇન ફીવર. એટલે તમને એમ લાગે કે હવે તો અવધિ આવી ગઈ અને એની પ્રિયાએ ગમે ત્યાંથી પ્રગટવું પડશે, પણ એ છેડા ઉપર જ આવીને અટકી જાય છે, જાણે કોઈ એને મૂઠ મારી દીધી હોય. એટલે કહું છું કે ચડતો સાદ અચાનક થોભે, અહીં જ અટકું જઉં ન છેડે નંદન કાનન આ. તો મિત્રો, આ મોસમ છે. ડુંગરાઓ ઉપર છઠ્ઠી કડી જુઓ. ડુંગરાઓ ઉપર વાદળા જમીનને ઘસાઈને ચાલે છે, પવન ફૂંકાય છે, ઝરણા ગાતા અને કૂદતા જાય છે, વીજળીના ઝબકારા થાય છે, મેઘના કડાકા થાય છે. તમે જંગલમાં ઊભા છો કે ચાલો છો અને ઉપરથી અમી વરસે છે. જળ થળ વાદળ પવન સામટા, વનની ખરલ મહી ઘૂંટાતા, એકાકાર થઈ ઘેરાતા નંદન કાનન આ. ઝબકારા ને ઘોર કડાકા, અનરાધાર અમી વર્ષંતા, અંદર બહાર સકળ ભીંજાતા નંદન કાનન આ. નંદન કાનન આ. થેન્ક યુ. ક્યાં વાત છે. વાહ વાહ વાહ. પ્રદીપભાઈ, તમે અદ્ભુત સફર કરાવી. એમ થાય કે તમારે તો ખાસું તમારો આખો પ્રોગ્રામ જ થવો જોઈએ આવો સુંદર. કેમ કે હું એકચ્યુઅલી ડૂબી ગયો. પહેલી વાર એમ થયું કે આ કેટલી સુંદર વાતો ચાલી રહી છે, પ્રકૃતિનું આવું સુંદર વર્ણન. અને પેલા તમે કરંજના ફૂલોની વાત કરી કે પેલા નદીમાં પડે ત્યારે તો નદીમાં પાણી ના હોય અને આખી નદી જાણે ફૂલોની સાડી પહેરી હોય એવું ફીલ થાય. એટલે જાણે
મોસમે અથવા તો ઈશ્વરની આ કૃપાએ એ નદીને સાડી પહેરાવી અને પછી જ્યારે પાણી આવે ત્યારે કોઈ રંજ વગર એ ફૂલો ચાલી નીકળે. ઓહો, એ વાત કેટલી અદ્ભુત છે યાર. આ તો બહુ બહુ અદ્ભુત વાતો કરી છે. મને કદમનું વૃક્ષ રાત્રે જે રીતે ખીલે, રાત્રે ફૂલે, કદાચ કૃષ્ણએ રાસ એટલે જ રાતે રાખ્યો હશે કે કદમની મહેકમાં આ બધી ગોપીઓ મહેક થઈ જશે. કદાચ કૃષ્ણ મહેકતા હશે રાત્રે, એટલે રાતનો સમય કદાચ રાતનો હશે, વોટ એવર. પણ તમે વાતો બહુ સરસ કરી, બહુ જ મજા આવી. અને હું બધા પ્રકૃતિ પ્રેમીઓને કહું છું કે જેવા કોમ્બિનેશન હોય, પ્રકૃતિ પ્રેમી પણ અને સાહિત્યને સમજતા હોય, પછી એનું જયારે કોમ્બિનેશન થાય છે ને ત્યારે તમને તમારા ઘરમાં બેઠા અનુભવ થાય. હમણાં હું નેશનલ પાર્કમાં બેઠો છું. આવો અનુભવ એવા લોકો કરાવી શકે જે અમૃતલાલ વેગડ પ્રકારના હોય કે જે પ્રદીપભાઈ, જેની પાસે આ બંને ક્ષમતા છે, સાહિત્ય પણ છે અને પ્રકૃતિ પ્રેમ છે. ત્યારે આ મજા આવે છે. અમારો હિમાંશુ પ્રેમ પણ આવો છે અને એ તો બધા ઓળખે જ છે આપણે બીજાને. તો આ આખી વાત જે છે, સરસ રીતે વાત ચલાવી તમે. થેન્ક યુ પ્રદીપભાઈ. અત્યારે આપણી સાથે ફરીથી એકવાર ગાયત્રીબેનને આપણે આમંત્રણ આપીએ છીએ અને ગાયત્રીબેનને વિનંતી કરું છું કે આવે અને સરસ મજાનું વર્ષા ગીત સંભળાવે, કારણ કે માહોલ એટલો સરસ બન્યો છે કે નદીની વચ્ચોવચ બેસીને આપણે ગીત ગાતા હોય ફીલ થશે. આવો ગાયત્રીબેન. નમસ્કાર. પ્રણય વર્ષામાં પ્રથમવાર ભીંજાતી નાયિકાનું ગીત રજૂ કરું છું. મારી આર પાર ફૂટે છે ઝરણા, મારી આર પાર ફૂટે છે ઝરણા, મેં તો પાણીના કીધા પાથરણા. મારી આર પાર ફૂટે છે ઝરણા, મેં તો પાણીના કીધા પાથરણા. એક એક ઓકળીએ વાદળીની છાયા, અને વાદળી તો બીજું શું પાણીની કાયા. એક એક ઓકળીએ વાદળીની છાયા, ને વાદળી તો બીજું શું પાણીની કાયા. મેં તો ખડખડતા લીધા ઓવારણા, મેં તો ખડખડતા લીધા ઓવારણા, મેં તો પાણીના કીધા પાથરણા. બીજો બંધ છે. કોઈ આવે તો શ્રાવણ લઈ પૂરો, કોઈ આવે તો શ્રાવણ લઈ પૂરો, મને ફાવે નહીં મેઘ પણ અધૂરો. કોઈ આવે તો શ્રાવણ લઈ પૂરો, મને ફાવે નહીં મેઘ પણ અધૂરો. કોઈ દઈ જાય ભીના સંભારણા, કોઈ દઈ જાય ભીના સંભારણા, મેં તો પાણીના કીધા પાથરણા, મેં તો પાણીના કીધા પાથરણા. અને અંતિમ બંધ છે. નહીં કરવા દઉં કેવળ છબછબિયા, નહીં કરવા દઉં કેવળ છબછબિયા, કોઈ તાગે તો છેક મારા તળિયા. નહીં કરવા દઉં કેવળ છબછબિયા, કોઈ તાગે તો છેક મારા તળિયા. મેં તો ઓઢ્યા છે ઊના ચાંદરણા, મેં તો ઓઢ્યા છે ઊના ચાંદરણા, મેં તો પાણીના કીધા પાથરણા. મારી આર પાર ફૂટે છે ઝરણા, મેં તો પાણીના કીધા પાથરણા, મેં તો પાણીના કીધા પાથરણા. આભાર. થેન્ક યુ ગાયત્રીબેન. બહુ સરસ રીતે આપનું તરન્નુમ પણ સરસ છે, આપનું પઠન પણ સરસ છે. અમને તો બંને ગમે છે. વાત વરસાદની છે અને મને થોડીક વાત કરવી છે, કારણ કે હવે જોની શાહ જે છે તમારી સમક્ષ એક નિબંધ કહેવા જઈ રહ્યા છે, વાંચવા જઈ રહ્યા છે. એ છત્રી વિશેનો નિબંધ છે અને છત્રી વિશેનો નિબંધ જે લખ્યો છે એ જેમણે લખ્યો છે એ ચંદુભાઈએ લખ્યો છે. અને ચંદુભાઈ સંઘવી એટલે અત્યારે હમણાં જેને આપણે સાંભળ્યા, ખૂબ પ્રેમથી સાંભળ્યા, જેના જ્ઞાનનો અનુભવ આપણને વધારે મળવો જોઈએ, આપણને ફીલ થયું, એવા શ્રી પ્રદીપભાઈ સંઘવીના પિતાશ્રી, એટલે પિતાનો વારસો એમણે સરસ સાચવ્યો છે. હું પ્રદીપભાઈને વિનંતી કરીશ કે પહેલા 1-2 મિનિટ પપ્પા વિશે પણ વાત કરે અને પછી આપણે એ જોનીભાઈ પાસેથી નિબંધ સાંભળીએ. મિત્રો, ખરું કહું તો હું જે કંઈ છું તે મારા પિતાની કૃપાથી છે. કેમ કે નાનપણથી એમને પ્રકૃતિમાં પ્રેમ, સાહિત્યમાં પ્રેમ, સંસ્કૃતમાં પ્રેમ, એટલે શાળામાં અમે સંસ્કૃત ભણતા હતા એ પહેલાથી કેટલાય શ્લોકો એમણે અમને શીખવી દીધા હતા. અને નેશનલ પાર્કમાં એમની આંગળી પકડીને અમે ખૂબ રખડ્યા છીએ. અને પછી જેમ મોટા થયા તો હું પણ એમની સાથે સાથે બધે ફરતો અને એમને પણ સાથે લેતો ગયો. તો પ્રકૃતિને ચાહવાનું અને સાથે સાથે ભાષાને ચાહવાનું અને સાહિત્યને ચાહવાનું અને ખાસ તો સંસ્કૃતનો વારસો. હું પોતે તો સ્કૂલમાં જેટલું ભણ્યો છું, પણ મને એટલું બધું આકર્ષણ ભાષાનું હતું કે પછી મારી મેળે હું જેટલું થયું એટલું એમાં ખેડાણ કરતો ગયો. પણ એ બધા માટે મારા પિતાની કૃપા મારા ઉપર છે. અને એમણે પણ લખવાનું થોડું મોડું ચાલુ કર્યું, પણ લેખો જે એમાં નર્મ પણ હોય છે, ફિલસૂફી પણ હોય છે અને થોડો અતિતરાગ પણ હોય છે. તો એમાંનો એક આપને જોનીભાઈ સંભળાવશે.
પ્રણામ, નમસ્તે. આજનો નિબંધ મેં જે પુસ્તકમાંથી લીધો છે એ પુસ્તકનો શીર્ષક છે ચંદુલાલ સંઘવીના ચૂંટેલા નિબંધો, લેખક શ્રી ચંદુલાલ સંઘવી. નિબંધનું શીર્ષક છે છત્રી. વર્ષા ઋતુ ચાલે છે એટલે ખાસ આ છત્રી નિબંધ નું વાંચન તમારા સૌ માટે કરું છું. શીર્ષક છે છાંયે છાંયે છત્રી. નાનપણમાં 3 જાતની છત્રીઓ આવતી. બાળકો માટેની નાની, બીજી ચાલુ મોટા હાથાવાળી મોટી છત્રીઓ, અને ત્રીજી વધારે સળિયાવાળી વધારે મોટી છત્રી, જેનો વપરાશ છૂજ હતો. વરસાદ શરૂ થાય એટલે અમારા બાળકો માટે 12 આનાની નાનકડી છત્રીઓ બાપુજી લાવતા. મોટી છત્રીની કિંમત ₹1.5 હતી. છત્રી મળે એટલે અમને ખૂબ ખૂબ આનંદ થતો. જાણે રમકડું મળ્યું હોય તેમ છત્રી લઈને અમે રમતા અને વારંવાર ઉઘાડવાસ કરતા. છત્રી ઉઘાડીને અમે 2-3 બાળકો ધડકોલી કરીને અંદર આનંદથી બેસતા, જાણે અમારું આગવું નાનું ઘર. અત્યારે જૂના વખતમાં બાળકો વાપરતા એવી નાની પણ ફોલ્ડિંગ છત્રીઓનું ચલણ મોટેરામાં પણ વધતું જાય છે. છત્રી ગુમ થઈ જાય તો મળી આવે તે માટે હું છત્રી ઉપર નામ લખાવતો. છત્રી રિપેર કરવાનું ઓછું બનતું પણ ભૂલવાનું વિશેષ બનતું. છત્રી ઉપર નામ લખાવીને સંતોષ માનતો, પણ ભૂલાયેલી છત્રી પાછી મળતી નહીં એટલે નામની કડાકૂટ બંધ કરી. માણસ છત્રીનો કેવો ઉપયોગ કરે છે તેના ઉપરથી તેની પ્રકૃતિનો અંદાજ કાઢી શકાય છે. કોઈક 12 માસ છત્રી લઈને ફરતા જોવામાં આવે છે. શિયાળામાં છત્રી લઈને ફરતી કોઈ વ્યક્તિ મળી જાય ત્યારે બાળપણનો આંકનો પલાખો છાંયે છાંયે છત્રી યાદ આવી જાય છે. આવી રીતે 12 માસ છાંયે છત્રી પાસે રાખનાર વ્યક્તિને છત્રી શરીરના એક આભૂષણ જેવી બની ગઈ હોય છે. મે મહિનાના આખરના દિવસો હોય ત્યારે જીનમાં પડેલ રૂના ધોકણા જેમ સફેદ વાદળા આકાશમાં દ્રષ્ટિગોચર થાય. વાદળા આંટા મારવાનું શરૂ કરે અને સંતાકુકડી રમે એટલે કેટલાક માણસો છત્રી સાથે રાખવાનું શરૂ કરી દે અને દિવાળી સુધી છત્રી બગલમાં રાખીને ફરે. સામાન્ય રીતે આ વર્ગ મોટી ઉંમરનો હોય છે. માણસ આધેડ કે વૃદ્ધ થાય ત્યારે તેનામાં વધારે પડતી કાળજી અને ચોકસાઈની ટેવ ઘર કરી ગઈ હોય છે. અમારા ગામમાં એક કાકા સાંજના દુકાન બંધ કરે ત્યારે તાળું વાસીને તાળાને 3 વાર જોરથી હલાવતા. રખેને વસાયું ન હોય તો પછી ઘર તરફ પ્રસ્થાન કરે. થોડે દૂર જાય એટલે મનમાં શંકા થાય એટલે પાછા આવે અને ફરીથી તાળાને 2-3 વાર જોરથી હલબલાવે. ત્યારે જ તેમને સંતોષ થાય. વાદળા ફરતા થવાની સાથે જ છત્રી લઈને નીકળતા કાકાઓ તેમના ઘરમાં પણ ચિકાશભરી ચોકસાઈ રાખતા હોય છે. એક વાતનું વારંવાર પિષ્ટપેષણ કરે અને એકની એક વાત વારંવાર દોહરાવે. યુવાન વર્ગને આથી જરૂર કંટાળો આવે અને કાકા હવે બહાર જાય તો છુટકારો થાય એમ મનોમન ઈચ્છે. વાદળા સંપીને એક થઈ ગયા હોય અને ગડગડાટ ગાજતા હોય અને વરસાદ પડવાની સંભાવના લાગતી હોય ત્યારે મોટા ભાગના માણસો અવશ્ય છત્રી લઈને નીકળવાનું રાખે છે. આવા લોકો ગણતરીપૂર્વક બધું કામ આટોપતા હોય છે. તેમના જીવનનું વ્યવસ્થા તંત્ર પ્રાયઃ માફક સ્તરનું હોય છે. કેટલાક વરસાદની જોરદાર હેલી હોય અને જોરદાર વરસાદ વરસતો હોય તો જ છત્રી લઈને નીકળે. હળવા ઝાપટામાં છત્રી લે નહીં. આવા માણસો મુક્ત મનના હોય. કંઈક
ધીંગી પ્રકૃતિ ના હોય, જિંદગીની નાની નાની માથાકૂટથી ન ફકરા રહે. કંઈક કંઈક ભૂલકણા પણ હશે. નાની વાતો યાદ રહે નહીં, તે માટે પત્નીનો કચવાટ તેમને કદાચ સાંભળવો પડતો હોય. વરસાદનું જોર હોય અને સાથે પવન જોરદાર વીંજાતો હોય, ત્યારે છત્રીનો ઝોંક પવનની ઉલટી દિશામાં થઈ જાય તો છત્રી કાગડો થઈ જાય છે. છત્રી અનુકૂળ દિશામાં ફેરવીએ તો પાછી ઠેકાણે આવી જાય છે. આવા વખતે આપણે સંપૂર્ણ પલળી જઈએ છીએ. છત્રી ઉઘાડવાનું જોખમ કરવા કરતા પલળવાનું યોગ્ય માનીએ છીએ. કેટલાક માણસના મગજ ઘણીવાર કાગડો થઈ જતા હોય છે. આવા માણસોને ગમે તે દિશામાં ફેરવાય તો પણ સહેજે છત્રીની જેમ ઠેકાણે આવી જતા નથી. મગજ કાગડો ને કાગડો જ રહે છે. છત્રી શબ્દ મૂળ તો છત્રમાંથી આવેલ છે. છત્ર એટલે રક્ષણ. આપણું ઘર પણ 12 માસ રક્ષણ આપે તેવી છત્રી જ છે. આદિ માનવીને ગુફારૂપી છત્રી હતી. તે કુદરતના અનેક વિષમ પરિબળોના પ્રહાર સહન કરતો, તેથી તેની કાયા ગજવેલના જેવી મજબૂત હતી. કાળક્રમે સંસ્કૃતિ અને વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ માણસ વધારે ને વધારે સલામતી મળે તેવી છત્રી એટલે મકાન ધરાવતો થયો. આધુનિક છત્રી મકાનમાં એર કન્ડિશનર, પંખા, ફ્રીઝ ઇત્યાદિ અનુકૂળતાને પરિણામે એકવાર ગુફામાં રહેલો ગજવેલનો માણસ આજે રૂના ગાભા જેવો કોમળ થઈ ગયો છે. જાણે હાલતા ચાલતા રૂના ગાભા. યસ જોની, બહુ સરસ પઠન કર્યું, મજા પડી. અને હવે કાવ્ય પઠનનો વારો આવ્યો છે. એ સ્વયં કવિ મુકેશ જોશી તમારી સમક્ષ કાવ્ય પાઠ કરે છે, એક વર્ષા કાવ્ય. તો મારું એક વર્ષા કાવ્ય તમને સંભળાવું. મુંબઈનું વર્ષા કાવ્ય છે. એટલે કે વાયરા વીજળી વાદળાઓનો ગોઠવાયો શો લાઈવ. વાયરા વીજળી વાદળાઓનો ગોઠવાયો શો લાઈવ. આવતી હો તો ચાલને જઈએ આપણે મરીન ડ્રાઈવ. આવતી હો તો ચાલને જઈએ આપણે મરીન ડ્રાઈવ. મેઘ મનાવે જન્મદિવસ, મેઘ મનાવે જન્મદિવસ, ઇંચમાં તો ન માપો. મેઘ મનાવે જન્મદિવસ, ઇંચમાં તો ન માપો. પાણી એ કઈ કેક નથી કે ચોસલા કરી કાપો. ધરતીને જો ચૂમવા કોઈ આપથી મારે ડાઈવ, ધરતીને જો ચૂમવા માટે આપથી મારે ડાઈવ. આવતી હો તો ચાલને જઈએ આપણે મરીન ડ્રાઈવ. છત્રી લઈને જઈએ તો આપને લાગે ખોટું, છત્રી લઈને જઈએ તો આપને લાગે ખોટું. એકબીજાનું મન ઓઢીશું આપથી થોડું મોટું, એકબીજાનું મન ઓઢીશું આપથી થોડું મોટું. અરે રસથી ભર્યા વાટકા પીવા ઇન્દ્રિય ખાલી 5. આવતી હો તો ચાલને જઈએ આપણે મરીન ડ્રાઈવ. ને છેલ્લો વન છે કે જળની પાસે ઉભા રહેશું પ્રગટાવીને દીવી, જળની પાસે ઉભા રહેશું પ્રગટાવીને દીવી. ચોમાસાના જળને જોતા સળગાવે સૌ ટીવી. ડૂબવું એ તો જીવવું, ડૂબવું એ તો જીવવું, બાકી જીવવું શું સરવાયું. વાયરા વીજળી વાદળા એનો ગોઠવાયો શો લાઈવ. આવતી હો તો ચાલને જઈએ આપણે મરીન ડ્રાઈવ. તો સાહેબ ત્યાં ઉભા રહીને દરિયો જોયો હોય. બહુ સરસ. અમારે ત્યાં તો મુંબઈમાં તો બહુ વરસાદ પડે ને ત્યારે લોકો ત્યાં જવા નથી દેતા કે હવે બહુ ભરતી આવશે ના જશે. પણ ત્યાં થોડીક વાર ઉભા હોઈએ, દરિયો ઉછળતો હોય, ઉપરથી વરસાદ પડતો હોય અને મરીન ડ્રાઈવ જે દેખાય, ઓ માય ગોડ, બીજું સ્વર્ગ જોવાનો ત્યાં જલસો છે. એમાં આપણું પ્રિય પાત્ર જોડે હોય તો ખલાસ થઈ ગઈ વાત. इससे बड़ी कुछ हो ही नहीं सकता. तो ये मजा लेने के लिए बंबई आना पड़ेगा आपको, अगर आपको देखना है तो. फिर भी आगे चलते हैं. અને વર્ષાના ગીતો કરતા કરતા પ્રકૃતિની વાત પણ ચાલી રહી છે મિત્રો. એક એવી નદી છે જે આપણે બધાને બહુ જ વાલી છે. એ નદી એટલી બધી વાલી છે આપણને સૌને કે અમારા કવિ ધ્રુવ ભટ્ટે તો એને કેન્દ્રમાં રાખીને આખી નવલકથા લખી, તત્વમસી. અને એ નવલકથાના ઉપરથી એક ફિલ્મ બની. એ ફિલ્મનું નામ પડ્યું રેવા. અને રેવા ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલો નંબર લઈ આવી. એટલે આપણા માટે તો બહુ મોટી વાત એ છે કે એક નદી કેન્દ્રમાં હોય અને એની આજુબાજુ પ્રદક્ષિણા ચાલતી હોય
અને સાહેબ એની ફિલ્મ બને અને એ જે મજા છે, તો હવે જેમ પ્રદીપભાઈ કહ્યું કે નદીના પેલા ફૂલો પહેર્યા, એવી રીતે આ નદી નર્મદા નદી એની પરિક્રમા કરવી એ અમારા હિતેના જીવનનું સપનું છે કે આપણે એકવાર એ લાંબી પરિક્રમા કરવા જઈશું હિતેનભાઈ. એમાં બહુ સમય લાગશે, પૈસા થશે, વાંધો નહીં, જીવનના બીજા ખર્ચા ઓછો કરે પણ આપણે જઈશું અને પરિક્રમા કરશું. પણ એ પહેલા એ નર્મદા પરિક્રમા જેણે સુંદર રીતે કરી અને જેણે સુંદર નિબંધો લખ્યા અને ગુજરાતની પૂરા 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 જગતમાં જેની વાહવા થઈ એવા અમૃતલાલ વેગડ, એમનું એક નિબંધ જે છે એ નિબંધ આજે તમારી સમક્ષ એવા જ એક અદમ્ય કલાકાર, તખ્તાના બહુ જ જાણીતા અમારા મિત્ર શ્રી રાજુલ દિવાન તમારી સમક્ષ વાંચશે. મિત્રો આ વાંચતા અને આ સાંભળતા પણ તમને રોમાંચ થાય તો સમજો કે જી તમે રેવાને નર્મદાને હજી પ્રેમ કરો છો. આइए રાજુલ દિવાન और सुनाइए. માંગરોળની રાત્રિ. સાંજથી જ આકાશમાં કાજળ કાળા વાદળાની અવરજવર શરૂ થઈ ગઈ હતી. રાત થતામાં તો આખું આકાશ ઘનઘોર ઘટાઓથી છવાઈ ગયું. તેજ હવા ચાલી રહી હતી. વાદળ ગરજી રહ્યા હતા. વીજળી આકાશને ચીરી રહી હતી. વાદળ વીજનું આવું ગર્જન તર્જન તો ચોમાસામાં ઓછું જોવા કે સાંભળવા મળે છે. વચ્ચે વચ્ચે મોરનો ગહેકાટ સંભળાતો રહે છે. ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. સમસ્ત પ્રકૃતિ સ્પંદિત થઈ રહી છે. ઘાટ પર બેસીને અમે આ જોઈ રહ્યા છીએ અને રોમાંચિત થઈ રહ્યા છીએ. હું નર્મદાના અનેક રૂપ જોઈ ચૂક્યો છું, પણ વીજળીના ચમકારામાં પહેલી વાર જોઈ રહ્યો છું. આ અનુભવ સર્વથા ભિન્ન છે. નર્મદાનો પહોળો પટ ક્ષણાર્ધ માટે દેખાઈ જાય છે, પછી અંધકારમાં ડૂબી જાય છે. નર્મદાનું વિદ્યુત લતા જેવું આ રૂપ મેં જોયું જ ક્યાં હતું? મેઘોની ગર્જના સાથે, વર્ષાની બૂંદો સાથે, અથડાતા વાયરાઓ વચ્ચે, કેકાધ્વનિ સાથે અને વીજળીના ચમકારામાં મેં એને ક્યાં જોઈ હતી? ક્યારે જોઈ હતી? માં નર્મદે, જરા જો તો ખરી. તારી અભ્યર્થનામાં વીજળી દીપ પ્રજ્વલિત કરી રહી છે. મેઘ મૃદંગ બજાવી રહ્યા છે. હવા ચામર ઢોળી રહી છે. મોર સ્તોત્ર પાઠ કરી રહ્યા છે અને વર્ષાના જળ તારા પાદ પ્રક્ષાલન કરી રહ્યા છે. અને વર્ષાના જળ તારા પાદ પ્રક્ષાલન કરી રહ્યા છે. આ વિરાટ નર્મદા પૂજાને હું અધ્ધર શ્વાસે જોઈ રહ્યો છું અને અનોખી ઉત્તેજના અનુભવી રહ્યો છું. મારી ભીતર આનંદ અને ઉલ્લાસની છોડો ઉડી રહી છે. હૃદયનો સમસ્ત ક્લેશ ધોવાઈ રહ્યો છે. મન અને પ્રાણ તૃપ્ત થઈ રહ્યા છે. બધું જ ભર્યું ભર્યું લાગે છે. આવી વિરલ પડતો જીવનમાં કોઈક જ વાર આવે છે. નર્મદા મારા અંતરતમમાં ઉતરી રહી છે. જયશ્રીબેન ને બધા અમે પણ સાથે રહીશું અને એમાં આપ સૌ જોડાજો. આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છે એ એક સરસ મજાના કલાકાર છે, સુંદર ગાયિકા છે અને રહે છે અમેરિકામાં. એમનું નામ છે હિતલ બ્રહ્મભટ્ટ અને એ તમારી સમક્ષ ગીત રજૂ કરે એ પહેલા મારે જયશ્રીબેનની 4 પંક્તિઓ કહેવી છે અને પ્રોગ્રામનું સમાપન કરતા પહેલા હું આ 4 પંક્તિઓ કહીશ કે કદી આ કોરથી તો કદી પેલે કોર નીકળ્યા, કદી આ કોરથી તો કદી પેલે કોર નીકળ્યા, અવાજોના જ પડછાયા ચારે કોર નીકળ્યા. કદી આ કોરથી તો કદી પેલે કોર નીકળ્યા, અવાજોના જ પડછાયા ચારે કોર નીકળ્યા. અમારા આંસુઓ રોકવા શક્ય તો ન બન્યું પણ અમારા આંસુઓ રોકવા તો શક્ય ન બન્યું પણ તમારા નયનો તો સાવ કોરા ધાકોર નીકળ્યા. તો આટલી બધી કવિતાઓ કર્યા પછી જો તમારું હૃદય ભીંજાયું ના હોય તો અમારા શેર કેવો પડે. બાકી તો તમે બધા બહુ સરસ જાણકાર અને માણનાર શ્રોતાઓ છો એટલે તમને પ્રેમ કરીએ છીએ. મેં આ પ્રકારના પ્રોગ્રામોને તમે જોતા રહેશો કારણ કે હિતેનભાઈ દર વખતે જુદું જુદું કંઈ ને કંઈક સરસ લઈ આવતા હોય છે અને આ વખતે પણ તમારા માટે પ્રકૃતિની વર્ષા ગીતોનો આ રસલાણ કરી છે, સાહિત્ય પીરસ્યું છે. તો મિત્રો આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ કરવા માટે હવે હું આમંત્રણ આપું છું હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટને. મજાના ગીતથી આપણે પૂરું કરીશું. આપ સૌનો ખૂબ આભાર. ના શા
ना जड़ना ए धार मेघराज आओ तो मानो साजन सुर सुजान गरज गरज बरसो जलधर गरज गरज बरसो जलधर गरज गरज बरसो आ गरज गरज बरसो दीपक थी दाजेला तनने दीपक थी दाजेला तनने शीतल जल थी परशो शीतल जल थी परसो गरज गरज बरसो जलधर गरज गरज बरसो तरस्यानी ना तरस छिपावे ए वादळ कोने मन भावे तरस्यानी ना तरस छिपावे ए वादळ कोने मन भावे आकाशिया हेल छलो छल आकाशिया हेल छलो छल संघरिणेषु कर्षो संघरिणेषु कर्षो गरज गरज बरसो जलधर गरज गरज बरसो पर दुख माथईने दुखियारा लई ठोड़ा मांगारा पर दुख माथईने दुखियारा लई खोड़ा मांगारा जलता ने ठारो तो जुग जुग जलता ने ठारो तो जुग जुग ठाराएवा ठरशो ठाराएवा ठरशो गरज गरज बरसो जलधर गरज गरज बरसो गगन घोर घन श्याम श्याम तन गगन घोर घन श्याम श्याम तन मेघराज अब आवो थर 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 मेरो कंपे जल थर जल रसाओ आओ आओ गरज गरज बरसो जलधर गरज गरज कनक कामिनी आ दमक दामिनी आ कनक कामिनी दमक दामिनी नूर नभ मारे लावो झरमर मोती वसुंधरा ने पालवड़े टंकाओ आओ आओ गरज गरज बरसो जलधर गरज गरज बरसो जलधर गरज 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 बरसो बरसो बरसो